ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। एकसठमो श्लोक 18 अध्यायમાં ईश्वरः सर्वभूतानां हृद्देशोऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढानि मायया। એટલે 18મા અધ્યાયની અંદર ભગવાન સમગ્ર ભગવદ્ ગીતાનો સાર આપે છે. એમાં મુખ્ય બે વિષયો જ છે અને એ માટે બે વિષયોનો સાર. એક છે કર્મયોગ અને બીજો છે જ્ઞાનયોગ. કર્મયોગ જે છે એ મનને તૈયાર કરવા માટે છે, જેને આપણે જ્ઞાન યોગ્યતા કહીએ છીએ. એટલે જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ કર્મયોગથી, અને જ્ઞાન યોગ છે તો મુખ્ય સાધન છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું મોક્ષ માટે. એટલે આ રીતે આ ભગવદ્ ગીતામાં જે ભગવાનનો ઉપદેશ છે આ બે વિષયોનો જ ઉપદેશ. અને આના સિવાયના બીજા કંઈ પણ સાધનો જે છે જે આપણે મોક્ષ માટે જરૂરી ગણતા હોઈએ એ બધા સાધનો છેવટે આ બધા કર્મયોગને અંતર્ગત છે. એટલે આમ તો બેમાંથી એકમાં ગમે તે બીજા સાધનોનો સમાવેશ કરવો જોઈએ, પણ મોટે ભાગે બાકીની બધી જુદી જુદી પ્રકારની ધાર્મિક જીવનને અંતર્ગત અપનાવાતા સાધનો કે આધ્યાત્મિક સાધનો બધા છેવટે મનને તૈયાર કરવા માટે જ હોય છે. મુખ્ય વસ્તુ આત્મજ્ઞાન છે ને, એ તો એમાં તો શ્રવણ મનન નિધિધ્યાસનની જ વાત છે. પણ બાકી બીજું બધું ઘણા પ્રકારના સાધનો અપનાવવામાં આવતા હોય છે. પ્રાણાયામ કોઈ કરે, દાખલા તરીકે હવે કોઈ વ્યક્તિ તીર્થયાત્રાઓ કરે, કોઈ વ્યક્તિ આ પૂજા કરે, કોઈ વ્યક્તિ ઈશ્વર ભગવાનનો જપ કરે. આ બધી વસ્તુઓ, અથવા કોઈ વ્યક્તિ સોશિયલ સર્વિસ સામાજિક સેવા વગેરે કરતી હોય, એ બધી વસ્તુ, કોઈ ભજન ગાતું હોય, એ પણ એટલે આ બધું ઘણું છે બધું. એટલે આ બધી જ વસ્તુઓ યજ્ઞ કરતું હોય વૈદિક આપણા બધા, આ બધા સાધનો કર્મયોગને અંતર્ગત છે. એટલે અને એ વસ્તુ આ મનને છેવટે તૈયાર કરતી હોય છે, મનને શુદ્ધિકરણ.
રાગદ્વેષનો પ્રભાવ ઘટાડે. જીવનમાં ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન જે છે એ બધા જ વાસ્તવમાં આપણા રાગદ્વેષનો પ્રભાવ ઘટાડવામાં મદદરૂપ થતા હોય છે. માટે એટલે એ રીતે મોક્ષની પ્રાપ્તિમાં ઇનડાયરેક્ટ સીધો ફાળો નહીં. સીધો ફાળો તો જ્ઞાનનો જ છે, અને શ્રવણ મનન નિધિધ્યાસનનો સીધો ફાળો કહેવાય. પરંતુ એ સિવાય જે બીજા બધા સાધનો છે, અનેક પ્રકારના સાધનો દુનિયામાં લોકો અપનાવતા હોય છે, બધા છેવટે મનને તૈયાર કરવા માટે છે. હવે ઇવન ભાષા, સંસ્કૃત ભાષા શીખતા હોઈએ તો એ પણ કર્મયોગને અંતર્ગત ગણાય. સંસ્કૃત ભાષા આવડે એટલે કંઈક મોક્ષ ન મળી જાય, સંસ્કૃત ભાષા આવડે એટલે આત્મજ્ઞાન મળી જાય એવું એ નથી. એટલે આમ તો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની નજીક જ આપણે ન જઈએ. એટલે કહેવાનો આશય શીખવા માટે એક વસ્તુ એવી છે જેના માટે બહુ ઝડપથી વૈરાગ્ય આવી જાય, અને એ છે ભાષા, સંસ્કૃત ભાષા. એને જેવું શીખવાનું શરૂ કરીએ અને પછી બંધ કરી દઈએ, અને બંધ કરીએ તો આપણને કદી આપણે ગુમાવ્યું છે એવી લાગણી ન થાય. વૈરાગ્ય એટલે શું કે આપણે કશું આપણી પાસેથી જતું રહે છતાંય આપણને ગુમાવ્યું છે એવી લાગણી ન થાય, તે વૈરાગ્ય. એટલે એમાં આ જ્ઞાન સંસ્કૃત ભાષા જે છે એને થોડાક જ ક્લાસ ભરીએ ને આપણને ભરવાના બંધ કરી દઈએ તો આપણને એવું ના થાય કે આપણે કંઈ ગુમાવ્યું છે. એટલે એ બહુ એનીવે. પરંતુ આ ભાષા શીખતા હોઈએ તો પણ એ બધું કર્મયોગને અંતર્ગત ગણાય. એટલે આ રીતે બધી જે પણ બાકીની બધી તૈયારી, શ્રવણ મનન નિધિધ્યાસન સિવાયની કોઈ પણ તૈયારી જે છે છેવટે એ કર્મયોગને અંતર્ગત ગણવી જોઈએ. તર્કશાસ્ત્ર ભણીએ, મીમાંસા ભણીએ, ગમે તે આ બધી વસ્તુઓ છેવટે આમ તો આપણું જે આપણા ભાષ્યકારે જે ભાષ્ય વગેરે લખ્યું છે એના ઉપર, આપણા શાસ્ત્રો ઉપર, એને સમજવામાં મદદરૂપ થતું હોય છે. ભાષા હોય કે આ તર્કશાસ્ત્ર હોય, સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્ર કે બીજું બધું. એનીવે, પરંતુ એ પાછું ભાષ્ય તો ભણવું જ પડે. ભાષ્ય ભણીએ તો પછી આપણે એનું શ્રવણ કરવું પડે, અને પછી શ્રવણ મનન નિધિધ્યાસનથી જ વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ રીતે આ બે પ્રકારના સાધનો જે છે એનો સાર અત્યારે અપાઈ રહેલો છે. અને આ બે જ વસ્તુઓની વાત કરવામાં આવી છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કહી દીધું કે ખરેખર મેં વેદની અંદર જ, સૃષ્ટિની શરૂઆતની અંદર જ મેં બે વસ્તુઓની ચર્ચા કરી દીધી હતી કે આ બે જ પ્રકારના સાધનો છે. જે સાધનની પ્રધાનતા હોય એને આધારે એ વ્યક્તિને ક્યાં કર્મયોગી કહેવાય અથવા જ્ઞાનયોગી, ગૃહસ્થ કોમ સામાન્ય રીતે, અથવા તો સંન્યાસી. એટલે કર્મની પ્રધાનતા એટલે કે કર્મયોગની પ્રધાનતા હોય એક પ્રકારની જીવન રીતિ, એક્ટિવ લાઈફ આપણે કહીએ ને, પ્રવૃત્તિવાળું જીવન, એ કર્મયોગનું જીવન, જેને આપણે ગૃહસ્થનું જીવન સામાન્ય રીતે કહી શકીએ. હવે એ બધું ન રહ્યું, એ તો વૈદિક કાળની અંદર હતું એવું કે આ ગૃહસ્થ અને આ સંન્યાસી વગેરે. એટલે પરંતુ એ એક પ્રકારનું જીવન, અને બીજા પ્રકારનું જીવન જે છે એ વાસ્તવની અંદર આ જ્ઞાનયોગ, કે જેમાં જ્ઞાનને વરેલા શ્રવણ મનન નિધિધ્યાસનની પ્રધાનતા જીવન એ પ્રકારની જીવન રીતિ, મતલબ એમાં કર્મ હવે ન રહ્યા, તો એને આપણે આમ સામાન્ય રીતે સંન્યાસીનું જીવન કહી શકીએ. ભગવાન એને માટે શબ્દ વાપર્યો સાંખ્ય. એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાને પેલું કહ્યું, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. એટલે ત્યાં ત્રીજા અધ્યાયમાં ભગવાને કહી દીધું હતું કે આ બે પ્રકારનું જીવન રીતિ છે, જેમાં એકમાં કર્મયોગની પ્રધાનતા, બીજામાં જ્ઞાનયોગની પ્રધાનતા. એ બતાવે છે કે બે જ વિષયોની ચર્ચા છે. અને આમે બીજા અધ્યાયની અંદર ભગવાને બે જ વિષયોની ચર્ચા કરી. બીજો અધ્યાય જ ખરેખર આમ તમે જુઓ ને તો બીજા અધ્યાય પતી ગયા પછી ભગવદ્ ગીતા પતી જ ગયું છે, એવું જ કહેવાય. કર્મયોગ ભગવાને 39મા શ્લોક પછી કર્મયોગની ચર્ચા શરૂ કરી. 39મા શ્લોકમાં જ ભગવાને કહ્યું કે મેં અત્યાર સુધી તને જ્ઞાન, આત્મજ્ઞાનની ચર્ચા કરીને હવે હું તને કર્મયોગની વાત કરું છું. એમ કરીને ભગવાને 39મા શ્લોકમાં જ બે ભાગ પાડી દીધા. એટલે 12મા શ્લોકથી તે 31મા શ્લોક સુધી આમાં આત્મજ્ઞાનની ચર્ચા, અને પછી 39મા શ્લોક પછી ભગવાને આ ચર્ચા શરૂ કરી, જેમાં આપણું
કર્મણ્યેવ અધિકારસ્તે એક્સેટ્રા, એ બધા 47મો શ્લોક, અને એ બધું એ છેક 55મા શ્લોક સુધી, 54મા શ્લોક સુધી ગણી શકો. પછી સ્થિતપ્રજ્ઞની ચર્ચા કરી. ઇન શોર્ટ 2 ટોપિક છે ભગવદ્ ગીતાની અંદર, અને ત્રીજો ટોપિક સ્વામીજી ખરો ભક્તિયોગ. હવે એની મેં વાત તો પહેલાં કરી જ દીધી છે. ભક્તિયોગ કોઈ ત્રીજો ટોપિક નથી. ભક્તિયોગ એવું કોઈ સ્વતંત્ર સાધન મોક્ષનું કંઈ છે નહીં. એટલે ભક્તિયોગ જે છે એ વાસ્તવમાં કર્મયોગ અને જ્ઞાનયોગનું મિશ્રણ જ છે. શરૂઆતમાં ભક્તિયોગ છે એને કર્મયોગ જ કહેવાય, અને પછી એનું વધારે અનુષ્ઠાન જે કરીએ તો એ જ્ઞાનયોગમાં પરિણમિત થઈ જાય. એટલે ભક્તિયોગ પણ કોઈ એવો કોઈ સ્વતંત્ર યોગ નથી. એટલે એ વાસ્તવની અંદર ભગવદ્ ગીતાનો સાર આ 2 વસ્તુ છે, જ્ઞાનયોગ અને કર્મયોગ. અને ભગવદ્ ગીતાનો સાર એ વેદનો સાર પાછો, કારણ કે જે કંઈ ભગવાને કહ્યું એ બધું છેવટે ઉપનિષદને આધારે જ કહ્યું, વેદને આધારે કહ્યું. અને માટે મૂળ તો આપણી શ્રુતિ, અને ભગવદ્ ગીતા જે છે એ તો વાસ્તવમાં એ ભગવાને જે પણ કહ્યું એ બધું જે ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે એના સાર રૂપે કહ્યું. ભગવાને બીજા થોડા વિષયો ઉમેર્યા, પણ એ બધું છેવટે પાછું પેલા કર્મયોગની અંતર્ગત હતું. વેદનો સાર એટલે વેદાંતનો સાર એ આત્મજ્ઞાન, અને વેદના પૂર્વ વિભાગનો સાર એ કર્મયોગ. એટલે એ રીતે સમગ્ર વેદનો સાર કહી શકો ભગવદ્ ગીતા એ, કારણ કે 2 વિષયોની અહીંયા ચર્ચા અને ત્યાંય 2 વિષયો. એનીવે, અને આ રીતે 2 સાધનોની વાત કરીને પછી હવે 18મા અધ્યાયની અંદર આ 2 કર્મયોગ અને જ્ઞાનયોગને વારંવાર ભગવાન એનો સાર જુદી જુદી રીતે આપે છે. કર્મયોગની જે ચર્ચા 3 વાર છે અહીંયા સાર માટે, અને જ્ઞાનયોગ પણ 18મા અધ્યાયમાં ભગવાન 2 વાર રિપીટ કર્યો. અને છેલ્લે પાછું હજુ તો આવશે. હજુ જ્ઞાનયોગ આપણે હમણાં તો જોઈ જ ગયા, 50 થી 55મા શ્લોકમાં નિધિધ્યાસનની ચર્ચા કરવામાં આવી, અને વળી પાછું હજુ આવવાનો છે સાર. એ પહેલાંય પણ ભગવાને જ્ઞાનયોગનો સાર જુદી રીતે આપ્યો. પહેલાં શ્રવણની વગેરે વાત કરી, પછી આ 50 થી 55માં નિધિધ્યાસનની વાત કરી, વળી પાછું જુદી રીતે સાર જ્ઞાનયોગનો આપશે. કર્મયોગનો સાર એ પહેલાં આપી દીધો, અને વળી પાછી હવે અત્યારે ફરી આ 56મા શ્લોકથી તે 62મા શ્લોક સુધી એની કર્મયોગની ચર્ચા છે. પહેલાં 41 થી 49ની અંદર ભગવાને કર્મયોગની વાત કરી, અને હવે 56 થી 62માં ફરી. બેની વચ્ચે બહુ ઝાઝો ફેર નથી. 41 થી 49ની અંદર ભગવાને પેલા સ્વધર્મની વાત કરી. સ્વધર્મ પોતાનો, અને મેં તમને કહ્યું સ્વધર્મ એટલે શું. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ એટલે શું, પણ પોતાનો ધર્મ એટલે શું. એટલે મેં કહ્યું હતું તમને વાસ્તવની અંદર કે આપણું જીવન એવું હોય કે જેમાં અન્યને આપણે દખલરૂપ ન થઈ, એ મોટો ધર્મ છે. અને બને તો અન્યને મદદરૂપ થઈ. 2 વસ્તુ છે. પહેલું અન્યને દખલરૂપ ન થઈએ, એવી રીતે આપણી જીવન રીતિ હોય તો આપણે સ્વધર્મનું પાલન કરી રહ્યા છીએ એવું કહેવાય. અને બીજું, અન્યને મદદરૂપ થઈ. ખાલી દખલરૂપ ન થઈ એટલું જ નહીં, અન્યને માટે મદદરૂપ થઈએ એને સ્વધર્મ કહેવાય. ભગવાને એ રીતે પહેલાં 41 થી 49મા શ્લોકમાં કહ્યું. હવે 56 થી 62મા શ્લોકની અંદર ભગવાન અહીંયા હવે એક ભક્તિના રૂપમાં, અર્થાત ઈશ્વરને સમર્પિત થવું એ કર્મયોગનું જ લક્ષણ છે, ને એ રીતે વાત કરે છે. અને એની અંદર આપણે 60મો શ્લોક જોઈ ગયા કે જેમાં ભગવાને અર્જુનને કહ્યું કે તારે કર્મ તો જીવનની અંદર કરવા જ પડે. કર્મ જ વાસ્તવની અંદર અંતઃકરણ શુદ્ધિ માટે બહુ જરૂરી છે, અને એ કર્મ દ્વારા તારો ફાળો જગતમાં આપવો જ જોઈએ. એટલે કર્મનો કોઈ બાયપાસ તો કરી શકે જ નહીં. અને વાસ્તવમાં માટે કર્મની પસંદગી એવી રીતે કર કે જે તારી પર્સનાલિટી, તારું વ્યક્તિત્વ છે એને આધારે તું તારે કર્મની પસંદગી કર. અને કોઈ વ્યક્તિ સાત્વિક, એને મતલબ સત્વની પ્રધાનતા હોય તો એના કર્મો જરા જુદા પ્રકારના હોય, ભણાવવું એ પ્રકારનું હોય. હવે આને રજોગુણ સ્વભાવ હોય તો પછી વાસ્તવની અંદર એ કર્મો જરા જુદા પ્રકારનું, અર્થાત એનું પ્રોફેશન જુદા પ્રકારનું હોય. અને કશું તું પસંદગી ન કરી શકું, અને કર્મને કર્યા વગર છૂટકો થવાનો નથી, તો છેવટે જાતિને આધારે એટલે વારસાગત,
એટલે આપણા વારસામાં જે મળ્યા હોય એ કર્મ. વારસામાં કોઈ કર્મ અમને નથી મળે. એટલે આવું આ તો ખાસ કરીને આ કેવા પ્રકારનો વ્યવસાય આ તમને ખબર હોય છે કેટલાક લોકોને પરંપરાગત વ્યવસાય. હવે સોની હોય તો પછી એના ઘરમાં એ વ્યવસાય જ થયો ને. લુહાર હોય કોઈ વગેરે, કોઈ વણકર હોય, આ હોય. એટલે એવી કશું પસંદગી કરી ન શકો. મને ખબર નથી પડતી કે મારે કેવા પ્રકારના કર્મો કરવા, તો પછી તો જાતિને આધારે. એટલે ઘણીવાર એવું બને કે સોનીનો દીકરો સોની હોય. હવે બધું ધીમે ધીમે જતું જાય છે, પણ એટલે છેવટે એ પ્રકારની પસંદગી કર્મની. અને અથવા તો બીજું આપણે જોયું હતું ગુણને આધારે. ગુણ એટલે સ્વભાવ, એ ભગવાન કહે છે. સ્વભાવને આધારે, આપણો સ્વભાવ જે હોય એને આધારે સત્વગુણ, રજોગુણ. અને એ 60મા શ્લોકની અંદર ભગવાને સ્વભાવની વાત કરી, ગુણ. એના આધારે વ્યક્તિએ પોતાનો વ્યવસાય એટલે કર્મ મતલબ પ્રવૃત્તિ પસંદગી કરવી જોઈએ. અથવા આપણું ઇન્ક્લિનેશન નથી કહેતા આ લોકો અંગ્રેજીમાં, આમ ઇન્ક્લિનેશન આપણને કેવા પ્રકારની આપણને આપણો ગમો, આ જરૂર ગમો અણગમો જેવું જ છે, પરંતુ છતાંય સારું છે. આ પ્રકારના કર્મો જે છે પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરવા વધારે સારા છે. એટલે કેવી રીતે ખબર પડે તો કે તો તમે જે કર્મ કરતા હોય, તમને કર્મ એ કરવા ગમતા હોય તો એ તમારા સ્વભાવને અનુરૂપ છે, વસ્તુ નક્કી થઈ. એટલે કર્મ વાસ્તવમાં આપણને કરવું ગમે છે માટે એ પ્રકારનો વ્યવસાય કરીએ છીએ, કે કર્મ આપણે કરીએ છીએ કારણ કે આપણને વધુ ધન મળે છે. જો વધુ ધન મળતું હોય તો એવું કંઈ જરૂર નથી કે આપણને એ ગમતી વસ્તુ છે. એ તો ધનને માટે કરીએ છીએ. એટલે વાસ્તવની અંદર એ એક આખી જુદી વસ્તુ થઈ ગઈ. પણ કર્મની પસંદગી, વ્યવસાયની પસંદગી આપણે આપણા સ્વભાવને એને ગુણ કહેવામાં આવે છે, એને આધારે કરીએ તો પછી પ્રમાણમાં આપણે એ કર્મ કરવાની અંદર, રસપૂર્વક કરવાની અંદર આપણને કોઈ તકલીફ ન પડે. નહીં તો આપણે ધન માટે કર્મ કરતા હોઈએ ને તો સતત આપણને મનમાં તાણ તો રહે છે, કારણ કે કરવું ગમતું નથી, પરંતુ હવે આમાં પૈસા વધારે મળે છે માટે કરીએ છીએ. આવું જ થઈ રહ્યું છે ને અત્યારે. આ જ થઈ રહ્યું છે. બધા પ્રવૃત્તિ તો આખી દુનિયા કરી રહી છે, વ્યવસાય કરી જ રહ્યા છે. પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ધન માટે થઈને જ કરે છે. ધન માટે જ કરે ને સ્વામીજી. ધન માટે કરે એટલે પોતાને ખરેખર સ્વભાવને અનુરૂપ નથી, પરંતુ એમાં પૈસા વધારે મળે છે માટે કરે છે, એમ મારું કહેવાનો આશય છે. છેવટે જરૂર પ્રવૃત્તિ કરે એમ વ્યક્તિ એની પાછળ એને અર્જન તો કરવાનું જ હોય ને, એટલે એ પ્રશ્ન નથી. પરંતુ પ્રવૃત્તિ કરીએ છીએ, ગમે છે ખરીને ધન મળે છે, એ તો સૌથી શ્રેષ્ઠ થઈ જાય ને, એમ કહેવાનો આશય છે. અને ધન વધારે મળતું હોય એવું ન હોય, પણ ધન ઓછું મળતું હોય છતાં પોતાને કરવું બહુ ખૂબ ગમતું હોય, એની વાત ચાલે છે. હા, કરવું મને એક વસ્તુ ગમે છે, પણ એમાં પૈસા ઓછા મળે છે માટે મારે નથી કરવું. એ આખી જુદી વસ્તુ થઈ ગઈ. એટલે વાસ્તવની અંદર જ્યારે આવું હોય ને, આપણને કરવું ન ગમતું હોય પણ ધન વધારે મળતું હોય ને, તો આપણે કરીએ ખરા, પરંતુ હંમેશા પછી હવે ક્યારે શનિવાર રવિવાર આવે છે એની રાહ જોઈએ. હા, એટલે અને આપણને કરવું ગમતું હોય તો આપણને શનિવાર રવિવાર આવી જાય તો ખબર ન પડે. આવું હોય છે. એટલે કેટલાય લોકોને એવું હોય છે, પણ એટલું બધું ગમતું હોય કે આખો દિવસ બિઝી રહેતા હોય, અને છતાંય કે હવે શનિવાર આવી ગયો, હમણાં જ તો ગયો હતો શનિવાર. અને પેલો જે છે સોમવારથી શનિવારની રાહ જુએ છે. જેને કરવું ગમતું નથી ને એ પરંતુ ધન વધારે મળે છે માટે એ કરી રહ્યો છે, પણ એ કલાકોની ગણતરીઓ કરે. ચલો આજનો દિવસ પતી ગયો, આટલું તો આપણું ધન આટલો પગાર ચડી ગયો, અને આટલું હવે એમ કરતાં કરતાં રજાઓની રાહ જોતો. એટલે આ બહુ મોટી વસ્તુ છે. ઇન શોર્ટ, આ સ્વભાવને અનુરૂપ કર્મ કરવું એ ભગવાન અહીંયા બહુ ભાર આપે છે. પોતાની પસંદગી, પોતાનો સ્વભાવ, પોતાની લાયકાત જે છે, મતલબ કે એનું ઇન્ક્લિનેશન જે છે એના આધારે કરવું. એનીવે, એટલે અહીંયા ભગવાન કહ્યું સ્વભાવ જેન સ્વેન કર્મણા નિબદ્ધ. એટલે આ સ્વભાવ જેન સ્વેન કર્મણા નિબદ્ધ એટલે શું? પોતાના જે કર્મો જે કરવાના છે એનાથી એ બંધાયેલો છે. અને સ્વભાવ જે સ્વભાવમાંથી જન્મેલા, જે પોતાના સ્વભાવ, પોતાના ગુણ એના આધારે જન્મેલા હોય, અર્થાત પોતાની જે પ્રકૃતિ હોય એના આધારે જન્મેલા, એટલે એને અનુરૂપ કરતા હોય.
તો પછી વાસ્તવની અંદર એ કર્મયોગ માટે એક સરસ ભૂમિકા પૂરી પાડે છે. આટલું એક કર્મયોગ નથી, પરંતુ આ કર્મયોગની ભૂમિકા પૂરી પાડે છે. એટલે પોતાની પ્રકૃતિને અનુરૂપ કર્મ કરવા જોઈએ, અથવા પોતાને ગમે છે અને પોતાની ઇન્ક્લિનેશન છે એ તરફનું માટે કર્મ કરવા જોઈએ. આ તો બહુ સરસ વાત કરી તમે. તો હવે તમે અમને આનો જવાબ આપો કે કોઈકને પીક પોકેટિંગ કરવું ગમે છે, એને હા, કોઈને તો ચોરીનું જ ગમે છે. આવું કેટલાકને વસ્તુ ચોરીને પ્રાપ્ત થાય એમાં જ આનંદ આવતો હોય, આવા લોકો છે. એટલે આ એક જુદી પ્રકૃતિના લોકો છે. એટલે આ ભાઈ એ પછી એ આર્ગ્યુમેન્ટની અંદર આવીને ઊભો રહી જાય કે વાસ્તવની અંદર વ્યક્તિને એને તો ચોરી કરવી ગમે છે. સ્વામીજી તમે કહ્યું કે એના સ્વભાવને અનુરૂપ કર્મ કરવા જોઈએ, અથવા કોઈને આવી રીતે પાકીટ ચોર હવે એને આ જ કરવું ગમે છે, તો પછી એ એના સ્વભાવને અનુરૂપ છે, તો એ વસ્તુઓ કર્મયોગને અંતર્ગત ગણાય કે ના ગણાય. એટલે આપણે વળી પાછું અંદર ઉમેરવું પડે કે એ સ્વભાવને અનુરૂપ હોય અને પાછું એ ધર્મને અંતર્ગત હોય, તો વાસ્તવમાં એ પ્રકારની પ્રવૃત્તિ જે છે એ કર્મયોગની ભૂમિકા પૂરી પાડે છે. એટલે આ એ ધર્મને અંતર્ગત ન હોય તો એ વસ્તુ કર્મયોગ ગણાય નહીં, કારણ કે એ તો પછી આપણા રાગદ્વેષની વૃદ્ધિ કરનારી બની જાય. એટલે મનુસ્મૃતિમાં એટલે જ બહુ કહ્યું આત્મનઃ પ્રિયંશ છે. એટલે જે પણ પ્રોફેશન, જે વ્યવસાય, જે પ્રવૃત્તિ આપણે અપનાવીએ એ આપણને ગમતી હોવી જોઈએ અને ધર્મને અંતર્ગત હોવી જોઈએ. ગમતી જ હોય પણ ધર્મને અંતર્ગત ન હોય તો એ રાગદ્વેષની વૃદ્ધિ કરનારી છે. ગમતી હોય અને ધર્મને અંતર્ગત હોય તો એ કર્મયોગની ભૂમિકા પૂરી પાડનારી છે. આવી વસ્તુ છે. એટલે માટે એ વાસ્તુ પણ ઘણા લોકો આવું કહેતા હોય છે કે સ્વામી એ તો બધું બહુ બોલવું બધું સરળ છે. એટલે મને તો જે નોકરી વગેરે જે મળેલી છે, કારણ કે આ મને જે કરવું ગમે છે એ તો ખરેખર મળતી જ નથી, અને નથી કરવું ગમતું, પણ એમાં નોકરી ઉપલબ્ધ છે. તો હવે શું કરવાનું વાસ્તવની અંદર? તો એક જ રસ્તો છે. દાખલે કે તમને કરવું જે ગમે છે એ મળતું નથી કરવાનું, અને નથી કરવું ગમતું પણ એમાં ઘણી નોકરીઓ ઉપલબ્ધ છે. આવું તો બહુ જ બને છે. તો પછી કરવાનું શું? તમે તો કહો છો એ આપણને ગમતું હોય એવો જ વ્યવસાય અપનાવવો જોઈએ. એ તો પછી જો આપણને ન ગમતું હોય છતાં એ જ ઉપલબ્ધ થતું હોય તો પછી ગમાડતા શીખવું જોઈએ. આટલું છે, સરળ વસ્તુ છે. પણ એવું તો ગમાડતા તો કદી ન શીખી જાય. ભલું શીખી જાઓ. ભલી વસ્તુ જે તમને ન ગમતી હોય એ ગમતી થઈ જાય. ભલી વસ્તુ. પૂજ્ય સ્વામીજી તો હંમેશા પેલું કારેલાનું ઉદાહરણ આપતા, અને બધો કેટલાય. કોઈ પણ પ્રવૃત્તિ તમે જો ધર્મને અંતર્ગત હોય, તમારા સ્વભાવને અનુરૂપ ન હોય, પરંતુ સ્વભાવને અનુરૂપ પ્રવૃત્તિ ન મળતી હોય, તો પછી જે પ્રવૃત્તિ મળે છે કરવાની એને ગમાડતા શીખો. અને શીખી જ જાય છે. ભલા લોકો શરૂમાં એટલો વિરોધ કરતા હોય છે, પણ પછી કરવું પડે, કારણ બીજી પોતાને ગમતા વ્યવસાય ન મળતો હોય તો પછી વાસ્તવમાં આ પ્રકારે આપણે ગમાડતા શીખવું જોઈએ. લર્ન ટુ લવ ધ જોબ ઇફ યુ ડોન્ટ ગેટ ધ જોબ વિચ યુ લવ. આવું કહ્યું. ઇફ યુ ડોન્ટ ગેટ ધ જોબ વિચ યુ લવ, લર્ન ટુ લવ ધ જોબ વિચ યુ ગેટ. સરળ રસ્તો છે. મનુષ્યનું મન, આપણા સ્વામી વિદ્યાત્માજી કહેતા હતા કે મનુષ્યનું મન એવું છે કે ગમે એ પરિસ્થિતિમાં એને મૂકો, શરૂમાં વિરોધ કરે કે હવે આ પરિસ્થિતિ મને ન ગમે, આ પરિસ્થિતિ ન ગમે, એ જ પરિસ્થિતિ એને ગમતી થઈ જાય થોડા જ વખતમાં. આવું જ છે. ભલ પૂજ્ય સ્વામીજી તો વળી ત્યાં સુધી કે આ કોકરોચ પેલો વંદાને જોઈને ચિતરી ચડે, પણ એ વંદો ગમતો, એટલે જોવાનો ગમતો થઈ જાય, એમ મારું કહેવાનું છે. એટલે આવું ભલી વસ્તુ ગમતી થઈ જાય છે. માટે આપણે આપણું મન પછી ધીરે ધીરે બદલવું પડે. માટે હે અર્જુન, તારો સ્વભાવ જે છે, હવે આપણે આપણા પર મુખ્યત્વે તો અર્જુનને સલાહ આપી રહી છે. તારો સ્વભાવ જે છે ક્ષત્રિયનો સ્વભાવ છે, અને તારે આ યુદ્ધ એને અનુરૂપ પ્રવૃત્તિ છે, અને માટે એમાંથી ભાગવાનો પ્રયત્ન ન કર. અને અવશઃ આપી તત્ કરીષ્યસી. જો અહીંયાથી તું ભાગી જઈશ, 60મા શ્લોકમાં કહ્યું કે આ
તારો સ્વભાવ જ ક્ષત્રિયનો છે, રજોગુણી સ્વભાવ છે, અને એને અનુરૂપ જ આ પ્રવૃત્તિ છે, આ યુદ્ધ. એટલે અહીંથી તું ભાગી જઈશ ને જતો રહીશ કોઈક આશ્રમની અંદર, તો ત્યાં જઈને પણ યુદ્ધ જ કરીશ. એ બીજા પ્રકારનું યુદ્ધ હશે. એ બીજા પ્રકારનું. ત્યાં તું પછી મેં કહ્યું હતું કે વખતે સંન્યાસી એસોસિએશન બનાવે અને એના હક માટે સરકાર સામે મોરચો માંડે, એ કંઈક તો કરશે. સંન્યાસ લઈને શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું ને એ જીવન એ તું જીવી જ નહીં શકો. નિધિધ્યાસન માટે 5 મિનિટ માટે બેસીશ અને ત્યાં જ ઊભો થઈ જઈશ, કારણ કે તારો સ્વભાવ જ પ્રકૃતિ જ તારી રજોગુણી છે, એક્ટિવિટી. એટલે એવા સંજોગોની અંદર તું આ યુદ્ધથી દૂર થવાનો તારો જે નિર્ણય વગેરે છે એ ખરેખર અનુરૂપ નથી. આ તને જે પ્રવૃત્તિ મળી છે અત્યારે એને તું અપનાવી લે, એ તારા સ્વભાવને અનુરૂપ છે, વગેરે વગેરે. અને હવે આપણે આ 61મો શ્લોક જોઈએ, 60મો શ્લોકની ચર્ચા આ રીતે આપણે પૂરી કરી હતી. આ મેં તમને ગઈ વખતે જે થયું તો એનો સાર આપ્યો. હવે અહીંયા ભગવાન કહે છે કે જે પ્રવૃત્તિ તમે પસંદ કરો, જેના દ્વારા તમે જગતમાં તમે તમારો ફાળો જો આપો છો, એ વસ્તુને જ કર્મયોગ બનાવી શકાય. એટલે આ કર્મને કર્મયોગ કેવી રીતે બનાવો એના માટે ભગવાન હવે આ 2 શ્લોક જે છે ને 61મો અને 62મો એની અંદર એ ચર્ચા કરી રહ્યા છે. એટલે એક તો આપણી એટીટ્યૂડ, આપણો છેવટે કર્મયોગ બને એ તો થાય શું, તો કે આપણું ચિત્ત જે છે શુદ્ધ થાય. અને ચિત્તની શુદ્ધિ માટે મહત્ત્વની વસ્તુ શું છે, તો કે વલણ. શેની પાછળનું વલણ, તો કે કર્મ પાછળનું, તો જ કર્મયોગ કહેવાય. એ કર્મ પાછળનું વલણ કેવું હોય કે જેથી ચિત્ત શુદ્ધ થાય, તો કે જેની અંદર આપવાની વૃત્તિ હોય, ઓફરિંગ. આપણા કર્મ દ્વારા અન્યને પ્રદાન કરવાની આપણી જો વૃત્તિ હોય તો વાસ્તવની અંદર એ ચિત્ત શુદ્ધિ થાય. મતલબ સ્વાર્થ ન હોય. સ્વાર્થ હોય તો રાગદ્વેષની પૂર્તિ થાય, તો પછી અશુદ્ધિની વૃદ્ધિ થાય. અને વાસ્તવમાં જ્યારે નિસ્વાર્થ પ્રેરિત હોય તમારી પ્રવૃત્તિ, અન્યને મદદરૂપ થવાની પ્રવૃત્તિ હોય, તો વાસ્તવમાં ચિત્ત શુદ્ધિ થાય, રાગદ્વેષનો પ્રભાવ ઓછો થાય, રાગદ્વેષને બળ ન મળે વધારે, અને માટે ચિત્ત શુદ્ધ થતું જાય. આ વાસ્તવની અંદર કર્મયોગ માટેનો પાયો છે. એટલે ત્યાં હંમેશા તમે જુઓ તો શાસ્ત્રની અંદર ત્યાગની વાત કરવામાં આવે છે. ત્યાગેન એવ ચિત્ત શુદ્ધિ, બધી જગ્યાએ ત્યાગ. ત્યાં પણ ઈશાવાસ્યમાં શરૂઆત જ એનાથી કરી. એટલે ત્યાગ, એટલે છેવટે ત્યાગ કર્મયોગમાં આ રીતે પોતાના રાગદ્વેષનો ત્યાગ, સ્વાર્થનો ત્યાગ, અને પછી જ્ઞાનયોગની અંદર એ ત્યાગ. જ્ઞાનયોગમાં ત્યાગ, અહંકારનો ત્યાગ. અહંકાર એટલે હું કરતા ભોગતા છું અને બધા મારા વિશેના બધા ખ્યાલોનો ત્યાગ. એટલે છેવટે ત્યાગથી જ અમૃતત્વ પ્રાપ્ત થાય છે. ત્યાગે નહીં કે અમૃતત્વમાં આનશું. એક માત્ર ત્યાગથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આપણને એમ કે કશું મેળવવાથી મોક્ષ મળે, ના, છોડવાથી મોક્ષ મળે છે એમ કે છે. એટલે બંનેની અંદર ત્યાગ જ રહેલો છે. કર્મયોગમાં પણ ત્યાગ છે, સ્વાર્થનો ત્યાગ વગેરે, રાગદ્વેષ, એ દ્વારા રાગદ્વેષનો ત્યાગ, અને આ જ્ઞાનની અંદર પણ ત્યાગ જ છે. એમાં અહંકારનો ત્યાગ, આપણા વિશે અહંકાર એટલે આ હું કરતા ભોગતા ને એને બીજું જે પણ અહંકારને અંતર્ગત બધા આપણા વિશેના અભિપ્રાયો, એનો ત્યાગ. એટલે છેવટે આપણો આધ્યાત્મિક વિકાસ પૂર્ણ થાય છે કેવળ ત્યાગથી જ. શરૂઆત તે ત્યાગ ને અંતમાં ત્યાગ. અને માટે અહીંયા કર્મયોગ અંતર્ગત જે પણ આપણે પ્રવૃત્તિ કરીએ એ દ્વારા જગતને કોન્ટ્રીબ્યુટ, જગતમાં જ ફાળો આપવાની વાત કરવામાં આવે છે, કે જે મતલબ કે ત્યાગ, આ સ્વાર્થનો ત્યાગ. અને એ પ્રકારની પ્રવૃત્તિને આપણે કર્મ કહીએ, અને એ વસ્તુ છેવટે કર્મયોગનો આધાર બને છે. અને એ કઈ રીતે બને છે એ વસ્તુ ભગવાન આ 2 શ્લોકની અંદર કહી રહ્યા છે. તો કહે છે કે તું જ્યારે જગતમાં ફાળો આપું ત્યારે એ કર્મયોગ ન કહેવાય. જગતમાં ફાળો આપું, પરંતુ જગતમાં ફાળો આપું ત્યારે તું વાસ્તવમાં ખરેખર એ ફાળો જગતને આપી રહ્યો છે, પણ ત્યારે તું જગતના રૂપમાં એને નથી જોતો, પરંતુ એને ઈશ્વરના રૂપમાં જોઉં છું. માટે ઈશ્વરને ફાળો પ્રદાન કરી રહ્યો છે, ઈશ્વરને અર્પણ કરી રહ્યો છે. એટલે કર્મયોગનો પહેલો સિદ્ધાંત ઈશ્વર અર્પણ બુદ્ધિ વગેરે જે છે
ઈશ્વર અર્પણ બુદ્ધિ એટલે શું? તો કહે છે કે વાસ્તવની અંદર આ ઈશ્વરને અર્પણ કરવાની ભાવના, અર્થાત જગત જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. માટે જગતમાં જેને પણ માટે તું કંઈ કરું છું, જગતને પ્રદાન કરવાનું તારી ભાવના જે છે છેવટે ઈશ્વરને પ્રદાન તું કરી રહ્યો છું તારા કર્મ દ્વારા. અને ત્યારે એ કર્મયોગ બને. જગતમાં ફાળો આપું છું એટલે પછી કોઈ પણ પ્રકારની સોશિયલ સર્વિસ આ બધા કરતા હોય છે, સામાજિક સેવા, સમાજને મદદરૂપ થવાની ભાવના, એ કર્મયોગ નથી. સમાજને મદદરૂપ થઈ રહ્યા છીએ ત્યારે ખરેખર મારું પ્રત્યેક કર્મ હું ઈશ્વરને અર્પણ કરી રહ્યો છું. કારણ કે સમાજ એટલે શું? આ જગત જે પણ એ છેવટે ઈશ્વરની અભિવ્યક્તિ છે ને. એટલી એવી ભાવના હોય તેઓ એ કર્મયોગ બને છે. એ વસ્તુ આ ભગવાન આ 2 શ્લોકમાં કહે છે. એટલે પ્રત્યેક આપણી પ્રવૃત્તિ વાસ્તવમાં જાણે કે એક પરમેશ્વરને એક એક પુષ્પ જાણે આપણે અર્પણ કરી રહ્યા છીએ, એ પ્રકારની ભાવના છે. અર્થાત એવું કહેવાનો અહીંયા આશય છે. એટલે 2 વસ્તુ થવી જોઈએ, મતલબ કે એને ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જે છે એની અંદર 2 વસ્તુ પછી આવી જાય. શું આવી જાય? તો એક તો છે કે પ્રસન્નતા, અને બીજું છે સિન્સિયરિટી. 2 વસ્તુ આવે ને. એટલે આમ તમે જુઓ તો જ્યારે આપણે પૂજા વગેરે કરતા હોઈએ છીએ ત્યારે આપણે અર્ચના વગેરે કરીએ છીએ ને, એમાં પુષ્પ ભગવાનને ચડાવતા હોઈએ છીએ, તો સામાન્ય રીતે આપણા હૃદયમાં આનંદ જ હોય છે અને સિન્સિયરિટી હોય છે. એટલે એવી ને એવી રીતે જગતમાં તું તારા કર્મરૂપી પુષ્પોથી તું મને અર્પણ કરી રહ્યો હોવ તો પછી આ 2 વસ્તુ એને અંતર્ગત હોવી જોઈએ. અને એ જ કર્મયોગ કહેવાય કે વાસ્તવમાં ચીયરફુલનેસ, પ્રસન્નતાથી કરીએ. કારણ કે ઈશ્વર માટે કરીએ છીએ, ના જગત માટે કરું છું, ઈશ્વર માટે નથી કરતો, તો પછી એ વાસ્તવમાં એ કર્મયોગ નથી. જગતના જેને જે પણ માટે, જગત એટલે આખા જગત માટે કંઈ તમે રોજ કશું કરી ન શકો, જેને પણ માટે તમારા ભાગે, આજ તો પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે જે આપણા ભાગે આવે છે ને એ વસ્તુ આ રીતે મને મળેલી એક સુંદર તક છે ફાળો આપવાની, ઈશ્વરને ફાળો પ્રદાન કરવાની, ઈશ્વરને અર્પણ કરવાની એક સુંદર તક મને પ્રાપ્ત થઈ છે. અને એવી ભાવના હોય એટલે અંદર ચીયરફુલનેસ, પ્રસન્નતા હોય, ઉત્સાહ હોય અને સિન્સિયરિટી પણ હોય. એટલે વાસ્તવની અંદર કર્મયોગને અંતર્ગત આ 2 વસ્તુ તો રહેલી જ છે. કરીએ છીએ સ્વામીજી, ફાળો આપીએ છીએ, પરંતુ હવે એટલી મજા નથી, તો પછી તો એ ઈશ્વરને ફાળો નહીં જ હોય. એટલે પ્રસન્નતા પણ હોય, જે પણ કર્મ તમારા સ્વભાવને અનુરૂપ જે પણ હોય, કે જે તમારા ભાગે આવ્યું હોય. તમે જ્યાં પણ હોવ ને ત્યાં તમારા માટે કેટલાક કર્મો નિશ્ચિત જ હોય, દરેકને માટે. એ એવો સેટઅપ જ છે. તમે જ્યાં જન્મ્યા અને પછી મોટા થયા અને ધીરે ધીરે પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિમાં તમારા તરફથી અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે આ ફાળો આપો, આ ફાળો આપો, આ કર્મ કરો, મતલબ આ તમારી ફરજ વગેરે જે પણ હોય. એટલે ભાઈ એ જે પણ કરીએ એ ત્યારે પેલું જો પછી આપણા મનની અંદર હોય કે હું આના માટે કરું છું એને બદલે જો હું ઈશ્વર માટે કરું છું એવી ભાવના હોય તો આ સિન્સિયરિટી અને આપણી ચીયરફુલનેસ બંને વસ્તુ એની અંદર આવી જાય. એટલે હવે આ તો સામાન્ય રીતે નોકરી વગેરેની અંદર વાત કરી શકીએ આવી સરસ કે તમે કરતા હો નોકરી, તો ભાઈ પૈસા માટે કરું છું એ વસ્તુ કરતાં ખરેખર વાસ્તવમાં એ તો છે જ, એ તો મળશે જ, એમાં તો કોઈ શંકા જ નથી. તમે કર્મ કરો કોઈ પણ જગ્યાએ આ રીતે, હવે તો સેલરી તો આપે જ ને ભાઈ, બરાબર છે, પણ એ વસ્તુ મહત્ત્વની નથી. મહત્ત્વની વસ્તુ છે, મહત્ત્વની નથી એટલે ન મળે તો ચાલશે એવું નહીં. જીવન દિવસમાં 3 વાર ભૂખ લાગે છે, માટે જે કંઈ આપણે ટકાવવું હોય આપણા શરીરને તો પછી આ બધું ધન વગેરેથી પ્રાપ્ત કરવું જ પડે. એટલે એવો પ્રશ્ન નથી, પરંતુ જે મને મળે છે સેલરી એને અનુરૂપ જ હું કરું. મારા મોટાભાગે આવી જ એટીટ્યૂડ હોય છે. એટલે એ પ્રકારની ભાવનાની મને આ પરિસ્થિતિમાં મૂક્યો છે અથવા મેં આ જોબ સ્વીકારી છે, માટે જે ધન મળે છે એ તો મળશે જ, પણ એ તરફ ધ્યાન ના હોય, પરંતુ આ દ્વારા હું આ જગતને ફાળો પ્રદાન કરું, એટલે કે ઈશ્વરને ફાળો પ્રદાન કરું, તો વાસ્તવમાં આપણા હૃદયની અંદર જે પણ કામ હોય એ કરવામાં આપણો ઉત્સાહ હોય અને સિન્સિયરિટી હોય. એ ધન વગેરે મળે છે તો એને આપણે બાય પ્રોડક્ટ, અવાંતર ફળ કહીએ, એ તો મળવાનું જ છે. પરંતુ એ કર્મ દ્વારા ઈશ્વરની અર્ચના આ પ્રકારે એ ભગવાન અહીંયા કહી રહ્યા છે. અને એવી એટીટ્યૂડ આવે ને તો પછી આપોઆપ જ પેલી સિન્સિયરિટી પણ આવે અને પ્રસન્નતા પણ હોય, ઉત્સાહ પણ હોય.
હવે તમે કહ્યું કે આ તો ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાની વાત આવી, તો પછી હવે મારે કયા મંદિરમાં જઈને અર્પણ કરવાનું? હું તો અહીંયા નોકરી કરું ત્યાં તો એની ઓફિસ તો કોઈ જુદી જગ્યાએ છે. આ તો એક ઉદાહરણ, તમે બધા ઘણા બધા તો રિટાયર્ડ છો એટલે હવે, પરંતુ આ તમારે તમારા જે પરિસ્થિતિ હોય એમાં એનું એક્સટેન્શન કરી લેવાનું. આ તો હું એક સામાન્ય ઉદાહરણ નોકરીની દ્રષ્ટિએ આપું છું. હવે નોકરી કરતો એ વ્યક્તિ કે તમે કહ્યું કે આ તો ઈશ્વરને અર્પણ કરવું જોઈએ, તમે હું કંઈ નોકરીનું સ્થાન છોડીને થોડો મંદિરમાં જાઉં? ભગવાન મંદિરમાં બેઠો છે તો પછી હું મારે ત્યાં જઈને અર્પણ તો હું કેવી રીતે કરું? મારી નોકરી તો આ ફલાણી જગ્યાએ બેસીને કરવાની. આવો પ્રશ્ન આવે. એટલે વાસ્તવની અંદર, અને તો ઓફિસમાં તમે ભગવાનનું કંઈ ચિત્ર હશે, અને અમારા ઓફિસમાં કોઈ આવું ચિત્ર નથી, ને અમારો બોસ આવું માનતો નથી, આવી બધી વસ્તુઓને માનતો જ નથી. તો પછી બોલો, હવે તમે કહો છો ભગવાનને અર્પણ કરવાનું, તો હવે કેવી રીતે કરવું? એટલે ભગવાન આ બધું જાણતો હશે, અને માટે એ કહે છે કે વાસ્તવમાં તું મને શોધવા માટે કોઈ જગ્યાએ તાર જવાની જરૂર જ નથી. કોઈ પણ મંદિરમાં કે કોઈ ફોટો તારા ઓફિસની અંદર કે કોઈ પણ જગ્યાએ તારે શોધવાની જરૂર નથી, કે તારે તારા ટેબલની અંદર એક ફોટો રાખવાની અને પછી એને બહાર કાઢી અને આમ સામે મૂકવાનો, અને પછી નોકરીમાં જે કંઈ કરવાનું હોય કામ, એ બધું એ ફોટા સામે જોઈને અર્પણ કરીને કરવાનું, એવું પણ નથી. એમ કોઈ જગ્યાએ ફોટો એ નહીં ને કોઈ મારે મંદિરમાં નહીં જવાનું, છતાં એ ભગવાનને અર્પણ કરવાનું, તને અર્પણ કરવાનું કેવી રીતે થાય પછી? તો ભગવાન કહે છે કે વાસ્તવમાં હું એવી જગ્યાએ બેઠો છું કે તારે કોઈ મતલબ કોઈ જગ્યાએ જવાની, મને શોધવાની જરૂર નથી અર્પણ કરવા માટે. મારું ઓરિજિનલ રેસિડન્સ. હા, આમ ઘર બદલતા રહેતા હોઈએ તો પછી આપણે કહીએ ને કે ભાઈ તમે ખરેખર ક્યાં રહો છો? આજે અહીંયા ને કાલે ત્યાં, પરમ દિવસે બીજી જગ્યાએ. ઘણા ગૃહસ્થો આવા પરિવ્રાજક જેવા હોય છે, એટલે થોડો વખત અહીં, થોડો વખત ત્યાં, થોડો વખત ત્યાં, થોડો વખત ત્યાં, વર્ષની અંદર ફર્યા જ કરતા હોય, એક બે મહિના આમ. એટલે ભગવાન કઈ જગ્યાએ ખરેખર રહે છે જ્યાં હું એને જઈને અર્પણ કરું? એટલે ભગવાને સરસ કહ્યું કે ભાઈ મને બદ્રીનાથ, રામેશ્વર કે આ રીતે વૈકુંઠ, કૈલાશ, ક્યાંય હું એ બધા મારા કોઈ ઓરિજિનલ રેસિડન્સ છે નહીં. ઓરિજિનલ મારું રેસિડન્સ તો ખાલી તારા હૃદયમાં જ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે. એટલે ભગવાને કહ્યું કે વાસ્તવની અંદર હું તારા હૃદયની અંદર, હૃદ્દેશે, તારા હૃદય પ્રદેશની અંદર જ હું બેઠેલો છું. એમ હૃદયમાં કઈ રીતે બેઠો છું? હૃદયની અંદર તો અમારે તો અંગૂઠા જેટલું જગ્યા છે ખરી, પણ ત્યાં તો ખાલી અવકાશ જ છે. ક્યાંય એમાં કંઈ ભગવાનની મૂર્તિ જેવું કશું દેખાતું નથી. એટલે કહે છે કે ના, ત્યાં જ હું અભિવ્યક્ત થયો છું. હૃદય જે છે એ જ વાસ્તવમાં આપણો આ માંસપિંડ છે ને હૃદય, એની અંદર જ એ જ અંતઃકરણ એનું એ સ્થાન છે. અંતઃકરણમાં હું સાક્ષી તરીકે, ચૈતન્ય તરીકે અભિવ્યક્ત થયો છું. એટલે વાસ્તવમાં પરમેશ્વરનું સૌથી ઓરિજિનલ રેસિડન્સ તો આ છે, નહીં કે કોઈ બહાર કોઈ પર્ટિક્યુલર પ્લેસ કે મંદિરો કે વગેરે. એટલે હૃદ્દેશ ઈશ્વર તિષ્ઠતી, હૃદ્દેશે તિષ્ઠતી. હા, કર્મયોગની જો પ્રેક્ટિસ કરવી હોય અને તારે મને ઓફરિંગ કરવું હોય તો તારે કોઈ આવા મૂર્તિઓ, પિક્ચર, કશું મંદિરો કશે જવાની જરૂર નથી. હા, આ વસ્તુ આપણે બોલીએ છીએ ખરા, રોજ રોજ ચેન્ટે કરતા હોય છે, ઘણા લોકો કરે છે. પેલું માનસ પૂજા કરતા હોય છે ને, શિવ માનસ પૂજા, ત્યારે આવતો જાય છે ને, આત્માત્મ ગિરિજામતિ સહચરાહ પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિર વગેરે વગેરે. એટલે આત્માત્વમ ગિરિજામતિ, ત્વમ આત્મા. એટલે આ સાધક જે છે, ભક્ત જે છે, શિવ માનસ પૂજા કરતા કહે છે ભગવાનને, તું જ આત્મા છું. ગિરિજામતિ, ગિરિજા પાર્વતી, શક્તિ. અમારી બુદ્ધિ જે છે એ જ વાસ્તવની અંદર પાર્વતી છે. પ્રાણા શરીરમ ગૃહમ, એટલે આ શરીર તારું ઘર છે, એની અંદર તું આત્મા રૂપે, સાક્ષી ચૈતન્ય રૂપે બેઠેલો છું. આ બુદ્ધિ જે છે, જે તારાથી અભિન્ન છે, ચૈતન્યથી અભિન્ન છે, શક્તિ શિવથી અભિન્ન છે ને, અને બુદ્ધિ આત્માથી અભિન્ન છે. એટલે વાસ્તવની અંદર આ બુદ્ધિ જ વાસ્તવમાં પાર્વતી છે, શક્તિ છે. બુદ્ધિ જ શક્તિ છે, બિલકુલ સાચું છે. ઈચ્છા, ક્રિયા, જ્ઞાન, શક્તિનો આશ્રય જ છે ને.
એટલે એટલે શરીરમ ગૃહમ, આ શરીર ઘર છે, અને પ્રાણ છે એ શું છે? સહચરાહ. કારણ કે શિવજી છે હંમેશા એમના અનુચરોથી ઘેરાયેલા, એમની સાથે ફરનારા અને એમના અનુચરો એમની આજુબાજુ બેઠા હોય. તેવી રીતે આ આત્મા તો હૃદયની અંદર આવીને બેઠો છે. શરીર એનું આ ઘર છે, દેવાલય છે, અને આ બધા પ્રાણ જે અંદર ગતિ કરી રહ્યા છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ બધા તારા અનુચરો છે. એટલે વાસ્તવની અંદર આ રીતે આપણે બોલતા જ હોઈએ છીએ. એટલે ખરેખર ભગવાનનું ઓરિજિનલ નિવાસ સ્થાન જે છે એ વાસ્તવમાં હૃદય છે, હૃદય પ્રદેશ છે. ને આ ત્યાં અર્થાત અર્પણ કરવાનો અર્થાત એ સાક્ષી ચૈતન્ય જે હૃદયમાં બેઠેલો છે એને જ તું અર્પણ કર. અર્થાત તારા બુદ્ધિની અંદર જે પેલી ફ્રીવિલ જે રહેલી છે એ ફ્રીવિલનો ઉપયોગ તું એવી રીતે કર, ધર્મને અંતર્ગત કર. અને ધર્મ મારી અભિવ્યક્તિ છે, અને માટે એ દ્વારા ખરેખર તારા રાગદ્વેષનો ભોગ અપાશે, અને સાથે સાથે મતલબ સ્વાર્થનો ત્યાગ થશે. અને આવી ભાવના કર કે આ હૃદય પ્રદેશની અંદર જે બેઠેલો છે સાક્ષી ચૈતન્ય જે છે, આત્મા છે, એ જ વાસ્તવની અંદર પરમેશ્વર છે, બ્રહ્મ છે, એને જ હું આ અર્પણ કરી રહ્યો છું. માટે બહાર ક્યાંય તારે શોધવાની જરૂર નથી, મને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. જ્યાં બેઠો છું અથવા ઊભો છું, જે પણ હોય કામ કરું છું, ત્યાં ને ત્યાં જ તું મને અર્પણ કરી શકીશ. એ જ મારું નિવાસ સ્થાન છે. એટલે વળી પાછો પ્રશ્ન, બધા પણ ભગવાન બધાના હૃદયમાં બેઠો છે એવું ના બોલે. ભગવાન તો હંમેશા મહાત્માઓ અને જ્ઞાનીઓના હૃદયમાં પ્રકાશે છે, એમના હૃદયમાં બેઠેલો છે. ભગવાન કહે છે ના 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 ના, સર્વભૂતાનામ શબ્દ વાપર્યો, સર્વભૂતાનામ હૃદ્દેશ. પ્રાણી માત્રના હૃદયની અંદર હું બેઠેલો છું. એ સેઇન્ટ હોય કે સિનર હોય, સંત હોય કે પાપી હોય, ક્રિમિનલ હોય, પુતિન હોય કે કોઈ બીજું હોય, જે પણ હોય, મતલબ વિદ્વાન હોય કે અશિક્ષિત હોય, પ્રત્યેકના હૃદયની અંદર હું જ બેઠેલો છું. તો પછી આવું કેમ કહેવામાં આવે છે કે આ સંતોના હૃદયમાં ઈશ્વર પ્રકાશે છે? આવું તમે બહુ જ અમે સાંભળતા હતા પહેલાં. સંતોના હૃદયમાં ઈશ્વર પ્રકાશે છે, અને આ પેલો આવો અપરાધી છે, આતંકવાદી છે, એના હૃદયમાં તો ઈશ્વર પ્રકાશે છે, આવું બોલતા જ અમને તો કંઈક તકલીફ થાય છે. આ તો અને અમે તો સ્વીકારીએ જ નહીં. તમારે જેટલી વાર કહેવું એટલું કહો, વાત તો સાચી જ લાગે છે આપણને. એટલે શાસ્ત્ર કહે તો આપણે નકારી જ નાખીએ તરત જ કે આતંકવાદી હૃદયમાં પ્રકાશે ને એવું કહેવું એ નહીં. હા, આવી કોઈ ગુણવાન વ્યક્તિ હોય, કોઈ સંત વ્યક્તિ હોય, ગૃહસ્થ હોય, પણ સંત જેવું જેનું જીવન હોય તો આપણે કહીએ કે એના હૃદયમાં ઈશ્વર પ્રકાશે છે એવું. પણ આ બધાના ભગવાન તો કહે છે સર્વભૂતાનામ હૃદ્દેશે, પ્રાણી માત્ર જે પણ છે એના હૃદયમાં હું જ પ્રકાશી રહ્યો છું. એટલે આપણે સમજી જવાનું તફાવત બેની વચ્ચેનો પાડો હોય તો એવો જ પાડી શકાય કે જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરેલું છે એના અંતઃકરણની અંદર ઈશ્વર પ્રકાશતો જણાય, અને જેનું પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કરેલું એના હૃદયમાં ઈશ્વર જાણે રહેલો હોવા છતાંય પ્રકાશિત થતો નથી. એ પ્રકારે આપણે ગણવાનું. એટલે પેલું આપણે જેની અભિવ્યક્તિ કહીએ ને, વસ્તુ અભિવ્યક્ત ક્યારે થાય કે ચોખ્ખું હોય તો. આ લોકો હંમેશા ઉદાહરણ આપે કે જેમ કે સુવર્ણ હોય તો બે રીતે હોય. સુવર્ણ જેને શુદ્ધ ન કરવામાં આવ્યું હોય અને બીજું સુવર્ણ જેને શુદ્ધ કરવામાં આવ્યું, અને એમાં કેવો ભેદ પડે છે સુવર્ણ જ, પરંતુ એકમાં અશુદ્ધિ હજુ રહેલી હોવાને કારણે એ સુવર્ણ જેવું જણાતું નથી. આ સુવર્ણ જેવો એની અંદર ચળકાટ નથી. જ્યારે બીજું જે સુવર્ણ છે જેને તમે શુદ્ધ કર્યું હોય તો એને આપણે તરત સુવર્ણ માનીએ લઈએ, કારણ કે એમાં એનો સુવર્ણનો ચળકાટ જણાય છે. એવી વસ્તુ છે, બંને સુવર્ણ છે. એટલે એ વાસ્તવની અંદર પરમેશ્વર બંનેના હૃદયમાં છે, પરંતુ એકના હૃદયમાંથી અંતઃકરણમાંથી અશુદ્ધિઓ દૂર થયેલી છે, અને માટે ત્યાં ઈશ્વર આમ આપણને અભિવ્યક્ત થયેલો જણાય, બીજાની અંદર અભિવ્યક્ત થયેલો ન જણાય. માટે આપણે કહીએ કે સંતના હૃદયમાં રહેલો છે, પણ એવું નથી. સંતના હૃદયમાં અભિવ્યક્ત થયેલો જણાય છે, કારણ કે અશુદ્ધિઓ દૂર થયેલી છે એવું. એટલે હે અર્જુન, હૃદ્દેશે આ અંતઃકરણની અંદર આ સાક્ષી ચૈતન્ય રૂપે વાસ્તવની અંદર હા. અને સાક્ષી ચૈતન્ય એટલે શું? પણ સાક્ષી ચૈતન્ય એટલે સાક્ષી, સર્વનો સાક્ષી. સર્વનો સાક્ષી એટલે શું? પણ સર્વનો સાક્ષી એટલે આપણા અંતઃકરણનો સાક્ષી. અંતઃકરણનો સાક્ષી એટલે શું? પણ એટલે પ્રત્યેક વૃત્તિનો સાક્ષી.
વૃત્તિનો સાક્ષી તો બરાબર છે, પણ વૃત્તિ ન હોય તો એ વૃત્તિના અભાવને પ્રકાશિત કરનારો એ સાક્ષી. વૃત્તિનો સાક્ષી વૃત્તિના અભાવનો સાક્ષી, એના અંતઃકરણનો સાક્ષી કહેવાય. સામાન્ય રીતે સાક્ષી શબ્દ અંતઃકરણના સંદર્ભમાં આપણે કહેતા હોઈએ. અર્થાત પ્રત્યેક વૃત્તિને પ્રકાશિત કરનારો કે વૃત્તિના અભાવને પણ પ્રકાશિત કરનારો એવો આ ઈશ્વર તિષ્ઠતી, હૃદ્દેશે તિષ્ઠતી એટલે આ સાક્ષી ચૈતન્ય રૂપે રહેલો છે. અને એણે કંઈક કરવાનું કે નહીં, મારે તો એને અર્પણ કરવાનું છે જે કંઈક કામ કરવાનું છે, પણ એણે કશું કરવાનું કે નહીં, આ કરવાનું ને એને કંઈક કામ કરવાનું છે. સર્વભૂતાની ભ્રામયન, જો એનું કામ આવી ગયું. એટલે કહે છે કે ભ્રામયન, બધા ભૂતોને ભમાવા, પ્રાણી માત્રોને એવું નહીં, ભમરડાની જેમ ભમાવા એનું કામ છે એવું કહે છે. પ્રાણી માત્ર જે છે પ્રવૃત્તિ જે છે એની, પ્રાણી માત્ર જીવિત જણાય છે જેને કારણે. મારી આંખો જીવિત જણાય છે? હા જણાય છે ને, તમે જોઈ શકો છો ને સ્વામીજી, માટે આંખો જીવિત છે. તમારા કાન જીવિત જણાય છે સ્વામીજી, કેમ કે તમે સાંભળી શકો છો? હા સાંભળી શકો છો, બસ તો એ જીવિત છે. આ બધું જેને કારણે જીવિત છે એ છે પરમાત્મા, એ એની પ્રવૃત્તિ છે. બધાને જીવિત રાખવા, બધાને પ્રવૃત્તિશીલ રાખવા, કશું કર્યા વગર, કશું કરવાનું જ નહીં, એણે ખાલી બેઠો રહે છે. આવું હોય છે ને, આવું જોવા મળે છે કેટલીક વાર. કોઈક વ્યક્તિ બેઠેલી હાજર હોય, એના માત્રથી બધું કામ થતું હોય. હા આવું હોય છે. આ એવો મોભી છે, એવો વગદાર છે કે હાજર, એ સંકલ્પ નથી કરતો કે બધાએ કરવું જોઈએ. આવો સંકલ્પ પણ નહીં. પરમેશ્વર સંકલ્પ કરે ને તો પછી બ્રહ્મ નથી. બ્રહ્મ એટલે આવો સંકલ્પ પણ ના હોય. સંકલ્પ કેમ સંકલ્પ ના કરે? સંકલ્પ હોય ને તો પછી મન જોઈએ ને. જો મનવાળો હોય તો પછી હવે આ તો બ્રહ્મ તો અમનાહા કહ્યું, અપ્રાણ અમનાહા. મુંડકોપનિષદે કહ્યું પરમેશ્વર બ્રહ્મ તો મનથી પણ પર છે. યન વાચા ન મનુતે યેન વાગ યન મનસા ન મનુતે યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. કેનોપનિષદની અંદર કહ્યું યન મનસા ન મનુતે, જેને મન દ્વારા જેનું ચિંતન ન થઈ શકે, પણ મન જેને કારણે બધી મનની ક્ષમતા છે, મન જે પ્રવૃત્તિ કરે છે એ જેને કારણે છે એ બ્રહ્મ છે. એટલે વાસ્તવની અંદર પરમેશ્વર તો કેવળ હાજર છે જેને કારણે મન પ્રવૃત્તિ કરે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વાચોહ વાચમ પ્રાણસ્ય પ્રાણ. શ્રોત્રનું પણ શ્રોત્ર, મનનું મન, વાણીની વાણી, એવું કહ્યું. અર્થાત તમે જેને કારણે શ્રોત્ર નામનું ડેઝિગ્નેશન આપો, ઓ કાન, અને જેના અભાવની અંદર તમે કાનને કાન જ ન કહો, આંખને આંખ ન કહો. આંખ ક્યારે કહો તમે? જોતી હોય તો, નહીં તો આપણે કહીએ કે એને આંખ નથી સ્વામીજી, અથવા એને કાન નથી, મતલબ એ સાંભળતો નથી. એટલે પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનું કાર્ય કરે, મન પોતાનું કાર્ય કરે, સંકલ્પ વિકલ્પ નિશ્ચય ચિંતન, અરે અહમવૃત્તિ અહંકાર, બધું જેને કારણે છે. અને પ્રાણ પોતાનું કાર્ય કરે, અપાન વયાન ઉદાન સમાન, આ બધા પોતપોતાના કાર્ય કરે. એ તો વાસ્તવની અંદર એનો અર્થ એવો થયો કે આ સમગ્ર શરીર મન બુદ્ધિ, મતલબ કે અંતઃકરણમાં હૃદ્દેશે, અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને બધાને આ રીતે જીવિત કરે, પ્રવૃત્તિશીલ કરે, પોતપોતાનું કાર્ય કરવા માટે જાણે કે પ્રેરે, ખરેખર નથી પ્રેરતો. પ્રેરણા કરવા માટે પાછો સંકલ્પ, લાવમાં બધાને પ્રેરિત કરું, એવું પણ નહીં. હાજર અને સદાય હાજર, પાછું સદાય હાજર. આ બધા પાછા સૂઈ જાય ને આવે ને જાય, આવું થયા કરે છે ને. ઇન્દ્રિયો આવે ને પછી જતી રહે, મન આવે અને જતું રહે, શરીર આવે ને જતું રહે, સદાય હાજર. એનો સ્વભાવ જ છે હંમેશા હાજર રહેવું. જે કદી ગેરહાજર ના બને એનું નામ જ પરમાત્મા છે. ગેરહાજર બની જાય તો વિચારો, જીવાત્મા ગેરહાજર થાય ને, પરંતુ પરમાત્મા ક્યારેય ગેરહાજર ન બને, એને જ સત કહેવામાં આવે છે. અને ચૈતન્ય મતલબ કે ચિત્ત.
એટલે આ રીતે વાસ્તવમાં પ્રત્યેકના અંતઃકરણમાં રહીને પ્રત્યેકને ભમાવે છે, બરાબર, પ્રત્યેકને જીવિત રાખે છે, પ્રત્યેકને એ પ્રવૃત્તિશીલ રાખે છે. જેને કારણે આપણે કહીએ છીએ અત્યારે જીવન ધબકે છે, જીવન એનામાં જીવન છે, એ આના કારણે. આ બધું બંધ થઈ જાય તો આપણે કહીએ કે વાસ્તવમાં જાણે પરમાત્માએ વિદાય લીધી, અર્થાત એ પેલું તો અંતઃકરણ વગેરેની ગેરહાજરી, એના કારણે પછી અભિવ્યક્તિ ન જણાય. અંતઃકરણને કારણે પછી અભિવ્યક્ત થયો ને, અંતઃકરણે વિદાય લઈ લીધી આ શરીરમાંથી, સૂક્ષ્મ શરીર, તો પછી એ અભિવ્યક્તિ ન જણાય તો આપણે કહીએ કે આ વ્યક્તિ હવે જીવિત નથી, એવું કહીએ, પ્રવૃત્તિ કરતો નથી, એમ કહીએ. એટલે અહીંયા ભ્રામાયણનો અર્થ ભમાવવું, અર્થાત આ પ્રકારે હૃદયમાં રહીને પ્રત્યેકને જીવન જાણે પ્રદાન કરું, પ્રત્યેકને આ રીતે ચેતનતા પ્રદાન કરીને પ્રવૃત્તિ, બધી વસ્તુઓ ચેતન બની ગઈ, જાણે મન ચેતનવંતું બની ગયું, તો જ પ્રવૃત્તિ કરે ને. મન જીવિત છે, મન ચેતનવંતું છે, મન પ્રવૃત્તિ કરે છે, એક જ વસ્તુ છે આ બધી. એ આ પરમાત્મા જે ચૈતન્ય છે એને એના થકી એ ચેતનવંતા બનેલા છે, ઇન્દ્રિયો એના થકી ચેતનવંતા બનેલી છે. એટલે એ ભગવાન કહે છે હું આ રીતે પ્રત્યેકના હૃદયની અંદર રહેલો જ છું, અને માટે તારા કર્મો જે પણ છે એ તું આ મને સાક્ષી ચૈતન્ય જે હૃદયમાં બેઠેલો છું એને તું તારા કર્મો અર્પણ કર, અને એ હું પણ પ્રવૃત્તિ કરું છું, અને એ છે પ્રત્યેકને પ્રત્યેકને આ રીતે જીવિત કરવાનું, પ્રત્યેકને પ્રવૃત્તિશીલ બનાવવાનું કાર્ય મારું છે. એનીવે, એટલે આ અહીંયા કહેવામાં આવે છે. આપણે આટલે સુધી આજે રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.